છે કોઈ માણસ કોઈ પાસે ઊભું નહીં રહે એવું હવે આવે છે અડધેસ પૂજ્યો છે આપણી પાસે પૂજ્યો નથી પણ આપણે પાણી પહેલા પાળ બાંધવાની છે અને એક દિનનો સમય એવો આપશે આપણે ગાયને ગોતવી જોઈએ કેમ કે ગાયના મુખમાં 4 વાગે તમે ગાયના મોઢા પાસે મોઢું રાખો ને એટલે આપણે એનું એટલું ઓક્સિજન મળે કે આપણી નસની અંદર આપણી બ્લોક નળિયું થઈ જવું હોય ને એ વતન શરૂ થઈ જાય એટલું ગાય માતા માટે શક્તિ છે એટલે આપણે ક્યાં જવું દવાખાનામાં ક્યાંય તમને જગ્યા નહીં મળે ને તે આપણે ગાયને ગોતવી જોઈએ ગાયનું ગોબર ગોતવું જોઈએ ગાયનું ઘી ગોતવું જોઈએ ગાયનું ગૌમૂત્ર ગોતવું જોઈએ અને ગાયનો આશરો તે આપણે લેવો જોઈએ એટલે ભગવાને કીધું કે એકનો સમય એવો આવશે કે આપણે અત્યારે જે ગાયને રખડાવી છે ને એ જ ગાયને આપણે ગોતવા નીકળવી જોઈએ પણ હું તો એમ કહું એની સેવા કરી લેજો એના માટે દાન કરી લેજો અને તમારે જે રીતે વેતરણી નદી ટપી છે ને તે આ કાંઠે તે ઓલા કાંઠે તમે જાઓ ને એટલે ગાય માતા તમને તરત પૂછડું પકડવાનો આધાર આપે ને એવા કામ કરજો કેમ કે તમે એના માટે નિમિત્ત થયા છો તો જ તમે હર કરશો અત્યારે તમે બાજુવાળાનું એક કામ કર્યું હોય ને તો જ તમારા બાજુવાળું કામ કરવા આવે તો ગાય માતા માટે તમે નિમિત્ત બન્યા છો તો એ તેથી તમારું ઋણ ચૂકવવા માટે હાજર થઈ જાય પણ આપણે કોઈ દિવસ કે દાન કર્યું જ નથી ગાય માતાને યાદ કર્યા જ નથી અને પછી જીવને ને જમને વાત થાય તે ભગવાનને યાદ કરવી તો એમ ક્યાંથી ભગવાન આવે આમથી હાવ જ આવતા હોય અને કોઈ દિવસ આપણે હનુમાન દાદાનું નામ જ ન લીધું હોય અને હાકડી શેરીમાં જાતા હોય સામે હાવસ આવતો હોય પછી તમે હનુમાન ચાલીસા શરૂ કરો ધન માન દાન ગુણ સાગર તો હનુમાન દાદાને ખબર ન હોય કે કોઈ દે લીધું નથી પણ હાકડમાં આવ્યો ને તો હનુમાન ચાલીસા શરૂ કરી પણ હાકડમાં આવ્યું તો નહીં શરૂ કરવાના આઝાદ હોય ને ભગવાનને ભજી લેવાનું